हेलो विद्यार्थी मित्रों, गई काले आपणे लास्ट लेक्चर नी अंदर संबंध अने विधेयनी एक्सरसाइज 1.1 स्टार्ट करेली हती। एमां पहेलो एक्जाम्पल नो पहेलो पार्ट आपणे गण्यो हतो, बराबर। आज थोड़ा विशेष वधारे सम जोईए। तो एक्जाम्पल नंबर 1 नो सेकंड पार्ट शू प्राकृतिक संख्या ओना गण कैपिटल एन पर व्याख्यायित संबंध R बराबर ऑर्डर पेर एक्स वाई बराबर एक्स प्लस 5 અને एक्स લેસ ધેન 4। ગઈકાલે જે લેક્ચર આપણે જોયું તો એમાં ફરી રિકોલ કરી દઈએ। સંબંધ એટલે શું? તો કે એ અરિક્ત ગણ હોય, બી અરિક્ત ગણ હોય, ए अरिक्त गण होय, बी अरिक्त गण होय तो ए क्रॉस बी ना कोई पण उपगण ने ए क्रॉस बी ना कोई पण उपगण ने ए थी बी परनो संबंध कहेवाय। फरीथी ए अरिक्त गण होय, बी अरिक्त गण होय तो ए क्रॉस बी ना कोई पण उपगण ने ए क्रॉस बी ना कोई पण उपगण ने ए थी बी परनो संबंध कहेवाय। परंतु जो गण ए नॉट इक्वल टू 5 माटे ए क्रॉस ए ना कोई पण उपगण ने ए परनो संबंध कहेवाय। कोई पण ए क्रॉस ए ना कोई पण उपगण ने शुं कहेवाय? ए परनो संबंध कहेवाय। आपने खबर छे के गणनी अंदर आ रीते 1 to n घटको आपेला होय, गणना सभ्योनी संख्या n होय, सभ्योनी संख्या n होय तो आ गणना उपगणोनी संख्या केटली थाय? 2n। हवे n a क्रॉस a छे ए कार्तेजीय गुणाकार छे तो n ऑफ a क्रॉस a शुं थाय? तो के n ऑफ a into n ऑफ a थाय, बराबर। तो ए क्रॉस ए ना कुल केटला उपगण मळे मने? 2n ऑफ a क्रॉस b मळे। ए क्रॉस ए कोना? ए क्रॉस ए ना कुल उपगणोनी संख्या केटली थाय? n/2n ऑफ a क्रॉस a थाय। तो आटला शुं थाय? आटला कुल संबंधोनी संख्या थई, एटला संबंधोनी संख्या थई। हवे जो धारो के आर ए कोई अरिक्त गण ए परनो संबंध छे, जो एनो मतलब शुं थाय के आर ए कोनो उपगण छे? ए क्रॉस ए नो उपगण थाय। जो दरेक एक्स बिलोंग्स टू ए माटे क्रमयुक्त जोड़ XX बिलोंग्स टू आर, शुं XX क्यां आवेली होय? आर मां आवेली होय। फॉर एक्जाम्पल ए बराबर हूँ 1 2 लઉં અને એનો કોઈ ઉપગણ લઈ લઈ એ ક્રોસ એનો આર બરાબર લઈ લઉં એ ક્રોસ એ તો ક્રમયુક્ત જોડ આવે ને આવા ઘટકો આવે 1 1 1 2 2 1 2 2 આવા ઘટકો આવે। हाँ तो હવે જો દરેક x બિલોંગ્સ ટુ a માટે क्रमयुक्त जोड़ XX એટલે કે જેના બંને યામ સમાન હોય એવા બધા ઘટકો જો R માં આવેલા હોય તો અહીંયા કુલ કેટલા ઘટક છે? 2 ઘટક, બરાબર। તો 2 માટે क्रमयुक्त जोड़ સમાન क्रमयुक्त બંને યામ સમાન એવી કેટલી क्रमयुक्त जोड़ બને? એક 1 1 અને એક 2 2 એ બંને છે R માં। હા તો આ જે સંબંધ જે છે, આ જે સંબંધ છે ए संबंध ने स्ववाचक संबंध कहेवाय। केवो कहेवाय? स्ववाचक। अने एने इंग्लिश में कहेवाय
રિફ્લેક્સિવ. આ પેલા લેક્ચરમાં આપણે જોયેલું છે બધું, પણ રિકોલ કરી એક્ઝામ્પલ ગણવા છે એટલા માટેથી. હવે જો હું આટલે સુધી સીમિત કરી દઉં ગણતો, અહીંયા 1 1 છે પણ બીજો ઘટક 2 2 છે, તો 2 2 આરમાં છે નથી. તો એનો મતલબ એમ કે આ સંબંધ સ્વવાચક થાય નહીં. તો ફરીથી સ્વવાચક સંબંધ એટલે શું? તો કે ક્રમયુક્ત જોડ XX belongs to R. કોના માટે? પ્રત્યેક X belongs to A માટે. આને બીજી રીતે કેમ લખાય? તો કે XRX. શું લખાય? X એ સંબંધ R વડે X સાથે જોડાયેલો છે. X એ સંબંધ R વડે X સાથે જોડાયેલો છે. એને બીજી રીતે આમ પણ લખાય, આમ પણ લખાય. અને આ કોના માટે? પ્રત્યેક X belongs to A માટે હોય તો આ સંબંધને કેવો કહેવાય? સ્વવાચક સંબંધ કહેવાય. બરાબર. હવે બીજો સંબંધ છે સંમિત સંબંધ. કેવો સંબંધ? સંમિત સંબંધ. એને ઇંગ્લિશમાં કહેવાય સિમેટ્રિક રિલેશન. સિમેટ્રિક રિલેશન. તો શું? R છે એ કોઈ ગણ A પરનો સંબંધ છે. બરાબર. જો XY belongs to R હોય તો YX belongs to પણ R હોય. કોના માટે? પ્રત્યેક XY belongs to A માટે. શું? ક્રમયુક્ત જોડ XY R માં હોય તો YX પણ ક્યાં હોવી જોઈએ? R માં હોવી જોઈએ. તો એ સંબંધને સંમિત સંબંધ કહેવાય. ફોર એક્ઝામ્પલ, A બરાબર AB લઉં, ચલો, અને R બરાબર એવી રીતે વ્યાખ્યાયિત કરું, AA AB, એક આને R1 નામ આપું, R2 લઉં, આ સંબંધ. તો કે AB અને BA આમ લઉં. તો અહીંયા AB છે એટલે કે XY છે, પણ YX નથી, જો છે BA નહીં, તો આ સંબંધ સંમિત થાય નહીં. અહીંયા જો ABA છે અને BA છે. બરાબર. તો કે XY R માં હોય તો YX પણ R માં હોવો જોઈએ. તો અહીંયા AB છે તો BA પણ છે. તો આ સંબંધ કેવો થાય? સંમિત સંબંધ થાય. ખ્યાલ આવે છે? સરસ. હવે ત્રીજો સંબંધ છે એ તમને ખબર છે, ગણ સંકેતમાં હું આમ લઉં, A ઉપગણ B હોય અને B ઉપગણ C હોય તો A ઉપગણ C થાય. બરાબર. આને આપણે પરંપરિતનો નિયમ કહેતા. બરાબર. એવી રીતે અહીંયા પરંપરિત સંબંધ છે. પરંપરિત સંબંધ. તો શું? R છે એ ગણ A પરનો કોઈ એક સંબંધ છે. R એ કોઈ ગણ A પરનો સંબંધ છે. જો XY R માં હોય તથા YZ પણ R માં હોય તો XZ R માં થાય. આ બે આપણને આપેલા હોય, જો બંને હોવા જરૂરી છે. આ બંને XY એ R નો સભ્ય હોવો જોઈએ અને YZ પણ R નો સભ્ય હોવો જોઈએ. અને જો XZ R નો સભ્ય થાય તો એ સંબંધને પરંપરિત સંબંધ કહેવાય. તો આપણે ઉપગણનો સંબંધ લઈ લઉં હું, ARB, તો અને તો જ A ઉપગણ B હોય. જો તો ARB લઉં અને BRC હું લઉં. ARB એટલે શું? AAB નો ઉપગણ હોય. અને BRC એટલે શું? BAC નો ઉપગણ હોય. AAB નો ઉપગણ હોય, BAC નો ઉપગણ હોય, તો AAC નો ઉપગણ થાય કે ના થાય? થાય. અને માટે ARC આપણને મળે. એનો મતલબ એમ કે આ સંબંધ કયો? ઉપગણનો સંબંધ જે છે એ કેવો થાય? પરંપરિત સંબંધ થાય. બરાબર. હવે એક એવું લઉં, ગણ એ છે ને એક સોસાયટીમાં રહીશોનો ગણ લો, એક સોસાયટીમાં રહેતા લોકોનો ગણ લો, અને એના પરનો એક સંબંધ હું વ્યાખ્યાયિત કરું, ઓર્ડર પેર XY. બરાબર. હવે એમાં હું લખું છું X એ Y નો ભાઈ છે. X એ Y નો ભાઈ છે. તો જો
એક્સ વાય બિલોંગ્સ ટુ આર લો એનો મતલબ શું થાય? એક્સ એ વાય નો ભાઈ છે. વાય ઝેડ બિલોંગ્સ ટુ આર લો એનો મતલબ શું થાય? વાય એ ઝેડ નો ભાઈ છે. એક્સ એ વાય નો ભાઈ હોય ને વાય એ ઝેડ નો ભાઈ હોય તો એક્સ એ ઝેડ નો ભાઈ થાય કે ના થાય? થાય. તો આ સંબંધ કેવો થયો? પરંપરિત સંબંધ થયો. ગમે તે પ્રકારનો જે ગણ આપેલો હોય ને એ ગણ ઉપર આપણને જે સંબંધ આપે એ સંબંધ કેવો છે? સ્વવાચક છે, સંમિત છે કે પરંપરિત છે, ચેક કરવાની એક્સરસાઇઝ 1.1 છે. એનો પહેલો એક્ઝામ્પલ ગઈકાલે પહેલા એક્ઝામ્પલનો પહેલો ભાગ જોયો હતો અને આ થિયરી સેક્શન જોયેલું હતું. આજે મેં રિકોલ કરી દીધી. બરાબર છે? સરસ. હવે આપણે એને રિલેટેડ એના એક્ઝામ્પલ્સ લઈ લઈએ. જો એમાં અહીંયા પહેલો બીજો એક્ઝામ્પલ મેં લખ્યો તો કે અહીંયા આ પ્રાકૃતિક સંખ્યાઓના ગણ n પર, કેના પર? પ્રાકૃતિક સંખ્યાના ગણ n પર સંબંધ છે આ. તો આપણે થિયરી પેપરની અંદર લખવું હોય પરીક્ષામાં તો પહેલા શું લખશું? તો કે ગણ n પરનો સંબંધ r બરાબર ક્રમયુગ જોડ xy કે જ્યાં y બરાબર x પ્લસ 5 અને x લેસ ધેન 4 છે. બરાબર. તો y ની કિંમત કેટલી આપેલી છે મને? x અને x પ્લસ 5 અને x શું છે? તો કે x લેસ ધેન 4 છે. એટલે x 1 4 કરતા નાનો હોય તો પહેલા મારે 1 લેવાનું. હવે x બરાબર 1 અહીંયા મૂકું તો શું મને મળે? 6 મળે. હવે x બરાબર હું 2 મૂકું તો અહીંયા કેટલા મળે? 7 મળે. 3 મૂકું તો કેટલા મળે મને? 8 મળે. પણ x ની કિંમત કેવી કીધી છે આપણને? લેસ ધેન 4. તો હું આગળની કિંમત લઈ શકું નહીં. એટલે આ મને શું મળ્યો? r. હવે એ r જે છે એનું ચેક કરવાનું છે, આપણે નક્કી કરવાનું છે એ સ્વવાચક છે, સંમિત છે કે પરંપરિત છે, એ આપણે નક્કી કરવાનું છે. તો અહીંયા જુઓ n પરના સંબંધ છે તો અહીં એક જ ઉદાહરણ આપી દેવાનું કાફી છે. 1 1 એ r માં નથી, છે નહીં. સંબંધ કઈ રીતે પરંપરિત થાય? તો કે પ્રત્યેક x બિલોંગ્સ ટુ a માટે, પ્રત્યેક x બિલોંગ્સ ટુ a માટે ઓર્ડર પેર xx એ r માં હોવા જોઈએ. અહીંયા તો એક પણ નથી. માટે બીજું તમે કોઈ પણ લખી શકો છો. 1 1 ની જગ્યાએ 2 2 3 3 4 4, કારણ કે n પરનો સંબંધ છે. પણ આ 3 સુધી જઈ શકાય, એનાથી વધારે ન જઈ શકાય કારણ કે x લેસ ધેન 3 છે. તો વ્યાપક રીતે લખવું હોય તેમ પણ લખી શકાય. 1 1, 2 2, 3 3 એ r માં નથી અને માટે r એ સ્વવાચક નથી. આ સંબંધ જે છે એ સ્વવાચક સંબંધ નથી. હવે આપણે જોવાનું છે સંમિતતા. તો કે જુઓ અહીં 1 6 r માં છે પરંતુ 6 1 r માં નથી. આપણે શું કીધું હતું કે જો xy એ r માં હોય તો yx પણ ક્યાં હોવો જોઈએ? r માં હોવો જોઈએ. તો સંમિત કહેવાય. પણ આ કોના માટે? તો કે પ્રત્યેક xy બિલોંગ્સ ટુ a માટે, એના દરેક ક્રમયુક્ત જોડ xy માટે આ શરતનું પાલન થવું જોઈએ તો સંમિત કહેવાય. પણ એ પાલન થતું નથી. માટે r એ કોના પરનો? r એ n પર સંમિત નથી એમ પણ કહી શકાય. r એ સ્વવાચક નથી પણ કોના પર લખી શકાય? તો r એ n પર, કારણ કે કોના પર વ્યાખ્યાયિત સંબંધ છે? n પર. હવે અહીંયા જુઓ 1 6 છે, 1 6 r માં છે પણ 6 સાથે બીજો કોઈ ઘટક આપણને આપેલો નથી. બરાબર. 1 6 r માં છે, પછી 2 7 એ r માં છે પણ 7 કોઈ સાથે નથી. 3 8 r માં છે, બીજું કોઈ નથી. ખાસ ધ્યાન રાખજો, xy r માં હોય અને yz r માં હોય તો જ આપણે xz r માં છે કે નહીં ચેક કરવું પડે.
નથી, બેમાંથી એક શરતનું પાલન ન થતું હોય, દાખલા તરીકે આ 1 6 છે પણ 6 સાથે કોઈ ઘટક જોડાયેલો આરમાં નથી, જો હોત તો એ હોત. એટલે જો આ બે શરત હોય, ધ્યાન રાખજો, આ બે શરત આપણને આરમાં આપેલી હોય તો તમારે ચેક કરવાનું એક્ઝેડ આરમાં છે કે કેમ. એ ન આપેલી હોય, માત્ર ઇન્ડિવિજ્યુઅલ ઘટકો આપેલા હોય તો હોવાથી એ માની લેવાનું છે આર એ એન પર પરંપરિત છે. ખાસ ધ્યાન રાખજો શું કે જ્યારે એક જ પેર આપણને આપેલી હોય એને અનુરૂપ બીજી પેર ન હોય તો આપણે એમ સ્વીકારી લેવાનું કે એ એન પર કેવો છે, પરંપરિત છે. આપણને ખબર છે કે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. ઉપગણની વ્યાખ્યા શું? ગણનો દરેક ઘટક ગણ બીમાં આવેલો હોય, પરંતુ અહીંયા જુઓ ખાલી ગણમાં તે એક પણ સભ્ય જ નથી, તોય આપણે એમ કહીએ છીએ કે એનો ઉપગણ છે. ખ્યાલ આવે છે? વિધાઉટ લોસ ઓફ જનરાલિટી, એટલે કે વ્યાપકતાનો ભંગ કર્યા વગર આપણે એમ કહી શકીએ કે આ રિલેશન કેવું છે, પરંપરિત રિલેશન છે. તો આ જે એક્ઝામ્પલ લખ્યો આના જેવો એક પહેલો એક્ઝામ્પલ હતો, જે લોકોએ ટ્રાય નથી કરી, એક્સરસાઇઝ 1.1 નો પહેલો એક્ઝામ્પલ આ પ્રમાણે તમે ટ્રાય કરીને ગણી શકો છો. ખ્યાલ આવે છે? હવે આપણે લઈએ બીજો એક્ઝામ્પલ, એનાથી આગળ લઈએ. જોજો, ગણ એ પર ત્રીજો પાઠ છે, ગણ એ બરાબર આપણને ઘટકો આપેલા છે 1 2 3 4 5 6 પર વ્યાખ્યાયિત સંબંધ આર બરાબર એક્સ વાય કે જ્યાં વાય એ એક્સ વડે વિભાજ્ય છે, વાય એ એક્સ વડે વિભાજ્ય છે એવો સંબંધ આપણને આપ્યો છે. ખ્યાલ આવે છે? તો આ આપણું આન્સર પેપર એ બરાબર આપેલ ગણ લખી દેવાનો 1 2 3 4 5 6 બરાબર છે. હવે તથા આર બરાબર આપણને શું આપેલું છે? આર બરાબર ઓર્ડર પેર એક્સ વાય કે જ્યાં વાય એ એક્સ વડે વિભાજ્ય છે. બરાબર, આ સંબંધ છે. તો હવે જોજો કઈ રીતે શબ્દ સંકેતમાં લખી શકાય. ખાસ ધ્યાન રાખજો મિત્રો. હું અહીંયા 1 લઉં તો અહીંયા 2 આવે, 2 ને 1 વડે નિશેષ ભાગી શકાય? હા. 1 3 આવે, હા. 3 ને 1 વડે નિશેષ ભાગી શકાય છે. તો 1 4 એ આવે, 1 5 એ આવે, 1 6 એ આવે, 1 1 આવે, હા. 1 ને 1 વડે નિશેષ ભાગી શકાય, તો 1 1 પણ આવે. હવે જોઈએ 2 છે, અહીંયા હું 2 લઉં તો એને 2 વડે નિશેષ ભાગી શકાય. પછી 2 4 આવે, 4 ને 2 વડે ભાગી શકાય. વાય એમ ને એક્સ એમ વડે ભાગી શકાતો જેવા ઘટકો આવે. હવે કયો આવશે? 2 6 આવે, એને ભાગી શકાય. હવે કયો આવશે કોઈ કહેશો? 3 3 આવે ને, 3 3 3 ને 3 વડે નિશેષ ભાગી શકાય. પછી શું આવશે? 3 6 બરાબર. હવે બોલો જી, હવે કયો ઘટક આવે? 4 હું લઉં તો 4 4 આવે, 4 6 ના હાલે, 4 5 ના હાલે. પછી આવે 5 5, એને નિશેષ ભાગી શકે 5 ને 5 વડે. અને હવે આવે 6 6. આટલા ઘટકો આવે. એટલે કે આ બે આપેલ જે સંબંધ છે પ્રાકર ગણ પર વ્યાખ્યાયિત હોય એવો સંબંધ જો મને આપેલો હોય તો એને મારે આ રીતે ક્રમયુક્ત જોડની અંદર સંબંધ દર્શાવી દેવાનો. હવે અહીંયા તમે બધા નિયમનું ચેકઆઉટ કરવાનું આપણે. બરાબર. હવે વાય એ એક્સ વડે વિભાજ્ય છે,
અહીં ચેક કરો, જો 1 1 છે, આ 1 1 છે ઘટક, હા, 2 2 છે, 3 3 છે, 4 4 છે, 5 5 છે અને 6 6 છે. તો અહીં ઓર્ડર પેર XX belongs to R. કોના માટે? પ્રત્યેક X belongs to ગણ A માટે આવે ને. જુઓ, દરેક સભ્ય ઘટક એની અંદર આવી જાય અને માટે RA કોના પરનું? RA A પર કેવો સ્વવાચક સંબંધ છે. હવે અહીંયા જુઓ, અહીં હવે સંમિતતા કેમ ચેક કરાય? તમારે કોઈ પણ ઓર્ડર પેર લેવાની. દાખલા તરીકે મેં પેલી લીધી 1 2, અહીં 1 2 belongs to R છે, પરંતુ 2 1 belongs to R નથી, છે નથી, અને માટે RA A પર સંમિત સંબંધ નથી. હવે તમારે એક એવો પાઠ ગોતી કાઢવો પડે કે જો કોઈ પણ લીધું, આ 1 3 છે, પછી એની સાથે 3 6 લઉં, આ 1 3, આ 3 6 લઉં તો 1 6 છે, હાર્યું છે. આ 3 3 છે, 3 6 4 4 5 5, એ બધા 6 6 વાળા પાર્ટની આપણે આપેલા છે. હવે 4 4 છે, બરાબર, 4 4, 1 4 ને 4 4 એટલે 1 4 એ છે. 3 3 3 6 તો 3 6 એ છે. કોઈ પણ પેર તપાસીએ, 2 2 2 4 તો 2 4 એ છે. 2 2 2 6 લઈએ તો 2 6 એ છે. બધા સંબંધની અંદર આવેલા જ છે ઘટકો. તો કે અહીં શું લખાય? અહીં પ્રત્યેક XYZ belongs to A માટે, જો પ્રત્યેક XYZ belongs to A માટે શું કે XY એ R માં હોય તથા YZ એ R માં હોય તો XZ પણ R માં જ થાય. જો ચેક કરો, આપણે ચેક કરી લીધું, બરોબર, એવી કોઈ ફેર નથી. હવે 1 2 છે તો 2 સાથે સંકળાયેલ ઘટકો કેટલા? 1 2 અને 3. 1 2 2 2, જો 1 2 2 2, X Y Y અને Z, તો XZ 1 2 આવવા જોઈએ, તો છે જ, બરાબર. હવે 1 3 જો તો 3 સાથે કેટલા છે? આ 1 3, પછી 3 3 3 6 છે, 1 3 3 3 છે અને 3 6 છે. આ બેની પેર લઉં તો 1 3 પણ છે. આ પેલાની છેલ્લાની પેર લઉં આની 1 3 3 6 તો 1 6 છે, હા હશે, આર્યા. હવે આ બે લઉં 3 3 અને 3 6 તો 3 6 છે. એટલે દરેકને એવી રીતે ઘટકો તપાસી શકાય, બરાબર છે. તો આ એક્ઝામ્પલ માટે આપણે કહી શકીએ કે દરેક XYZ belongs to A માટે XY R માં હોય અને YZ R માં હોય તો XZ પણ ક્યાં થાય? R માં થાય. અને માટે શું? RA A પર પરમ પરિત છે. ખ્યાલ આવે છે? સરસ. હવે આ જે લખ્યું એ આપણે વ્યાપક એક્ઝામ્પલ નથી, પણ પ્રાકૃતિક સંખ્યા ગણ એન પર નાવ રાખેલો છે. હવે હું એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ લખું છું, બરાબર છે. એક્સ્ટ્રા એક્ઝામ્પલ આપણે લઈએ કે ગણ Z પર એક્સ્ટ્રા, ધ્યાન રાખજો, ગણ Z એટલે કે પૂર્ણાંક સંખ્યાઓના ગણ Z પર. ખાસ ધ્યાન રાખજો, પેલા ધ્યાન રાખો, એમને મૌખિક તમે લખી શકો એમ છો, એકદમ ઈઝી છે. ગણ Z પર
पर व्याख्यायित संबंध आर शू आर बराबर ऑर्डर पेर एक्स वाय ए एक्स माइनस वाय ए 5 વડે વિભાજ્ય છે. કેટલા વડે? 5 વડે વિભાજ્ય છે. હવે એક મિનિટ, આને છે ને આમ પણ લખી શકાય. હો, આમ શું? એક્સ આર વાય તો અને તો એક્સ માઇનસ વાય એ 5 વડે વિભાજ્ય છે. આ તો નમૂના રૂપ લીધે 5 લીધા. ત્યાં તમે કોઈ પણ વસ્તુ લખી શકો. 5 લખી શકાય, એક્સ માઇનસ વાય ને યુગ્મ લખી શકાય, એક્સ માઇનસ વાય ને અયુગ્મ લખી શકાય, એક્સ માઇનસ વાય એ 7 વડે વિભાજ્ય છે, કોઈ પણ પૂર્ણાંક સંખ્યા વડે વિભાજ્ય છે એવું બનાવી શકાય. એટલે એક એક્ઝામ્પલમાંથી અનંત એક્ઝામ્પલો બનાવી શકાય. તો આ સંબંધ તો સાબિત કરો કે આર એ ઝેડ પરનો સામ્ય સંબંધ છે. નવી વાત આવી. સામ્ય સંબંધ એટલે શું? જે સંબંધ સ્વવાચક, સમિત અને પરંપરિત ત્રણેય, જે સંબંધ સ્વવાચક, સમિત અને પરંપરિત ત્રણેય ગણ પરનો સંબંધ, તો એ સંબંધને કેવો કહેવાય? સામ્ય સંબંધ કહેવાય. હવે આપણે જવાબ બે રીતે આનો આપી શકીએ છીએ. શું? આ ક્રમિક જોડવાળો પાઠ છે ને, હવે એનું વ્યાપક સાબિતી આપીશ. અહીં આ જો આન્સર પેપરમાં લખું છું મિત્રો, અહીં શું આપેલું છે? એક્સ આર વાય તો અને તો એક્સ માઇનસ વાય એ 5 વડે વિભાજ્ય છે. બરાબર? તો પહેલો પાર્ટ આપણે ચેક કરીએ. જો એને આમ પણ લખાય. હો, જો ટાઇટલ મારી દઉં સ્વવાચકતા, એનો મતલબ શું? સ્વવાચક છે કે કેમ એ નક્કી કરવું. સ્વવાચકતાનો મતલબ શું? સંબંધ સ્વવાચક છે કે કેમ એ નક્કી કરવું, તો એને સ્વવાચકતા કહેવાય. બરાબર? હવે જોઈએ, પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ ઝેડ માટે, કારણ કે અહીં કોના પર વ્યાખ્યાયિત સંબંધ છે? આ ઝેડ પર. પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ ઝેડ માટે એક્સ માઇનસ એક્સ બરાબર 0 મળે. હા, અને 0 એ 5 વડે વિભાજ્ય છે ને? 0 ને 5 વડે નિશેષ ભાગી શકાય. એટલે માટે આ જે સંબંધ છે, અને માટે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ ઝેડ માટે એક્સ આર એક્સ, અને માટે આર એ ઝેડ પર સ્વવાચક છે. જો આ વચ્ચે એક્ઝામ્પલ એટલા માટે લીધો કે આગળના જે 3 એક્ઝામ્પલ આપણે ગણ્યા ને, એમાં ગણના ઘટકોની સંખ્યા નક્કી હતી, સીમિત હતી, અનંત નહોતી. અહીંયા મેં ગણ ઝેડ લીધો તો ઝેડ પર તો અનંત સભ્યો સંખ્યા છે. જ્યારે સભ્ય સંખ્યા નિશ્ચિત હોય તો આર ને યાદીની રીતે લખાય, અન્યથા વ્યાપક રીતે સાબિત કરવું પડે. આ થઈ વાત સ્વવાચકતાની. અને હવે લઈશું બીજો પાર્ટ એનો. શું? એને એમ પણ લખાય સમિતતા, એટલે કે સંબંધ સમિત છે કે કેમ એ નક્કી કરવું. બરોબર? હવે ધારો કે એક્સ વાય બિલોંગ્સ ટુ ઝેડ માટે
એક્સ આર વાય. અહીં ધ્યાન આપો, ધારો કે એક્સ વાય બિલોંગ્સ ટુ ઝેડ માટે એક્સ આર વાય, તો એનો મતલબ શું થાય? માટે એક્સ માઇનસ વાય એ 5 વડે વિભાજ્ય છે. માટે એક્સ માઇનસ વાય બરાબર 5k, k બિલોંગ્સ ટુ ઝેડ. 5 વડે વિભાજ્ય છે એટલે શું? 5 નો ગુણક હોય તો જ ભાગી શકાય ને. એક્સ માઇનસ વાય છે 5 વડે વિભાજ્ય છે એમ ક્યારે કહી શકાય? કેટલા વડે ભાગી શકાય? 5 વડે. પછી એમ કીધું હોત મેં કે એક્સ માઇનસ વાય યુગ્મ હોય તો એ કોનો ગુણક થાય? 2 નો ગુણક થાય, 2k થાય ને. હવે એક્સ માઇનસ વાય અયુગ્મ કીધું હોત તો 2k + 1 થાય. પછી ચેક કરવાનું આપણે 1 by 1 આ રીતે વ્યાપક રીતે, બરોબર. આપણે બધા એક્ઝામ્પલ જોઈશું. વચ્ચે એક એક્ઝામ્પલ એટલા માટે લઈ લો કે તમારા મનની અંદર ક્લિયર થઈ જાય કે જ્યારે સભ્ય સંખ્યા નિશ્ચિત હોય તો r ને યાદીની રીતે લખીને ચેક કરવાનું, પણ જ્યારે સભ્ય સંખ્યા નિશ્ચિત ન હોય ત્યારે યાદીની રીતે નહીં લખવાનું, વ્યાપક રીતે સમજવાનું. હવે માટે y માઇનસ એક્સ લઉં તો એ -5k આવે ને, તો y માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 5m લઉં અને m બરાબર -k, એ પણ પૂર્ણાંક સંખ્યા છે, ઝેડમાં આવી જાય. જો x માઇનસ y ને 5 વડે ભાગી શકાતા હોય તો y માઇનસ એક્સ એ 5 વડે ભાગી શકાય. અને માટે y માઇનસ એક્સ ને 5 વડે એ y માઇનસ એક્સ એ 5 વડે વિભાજ્ય છે. અને માટે y આર એક્સ. અને માટે ધ્યાન રાખજો, જુઓ પ્રત્યેક એક્સ વાય બિલોંગ્સ ટુ ઝેડ માટે એક્સ આર વાય હોય તો વાય આર એક્સ થાય જ, બરાબર. આ સંબંધનું પાલન થાય. અને માટે આર એ ઝેડ પર કેવો સંબંધ છે? સમિત સંબંધ છે, બરાબર. હવે થર્ડ પાર્ટ જોવાનું છે. શું? પરંપરિતતા. શું બોલીએ છીએ આપણે? પરંપરિતતાનો નિયમ એટલે કે પરંપરિતતા. આના માટે પ્રત્યેક એક્સ વાય ઝેડ બિલોંગ્સ ટુ ઝેડ માટે હું શું લઉં છું? એક્સ આર વાય તથા વાય આર ઝેડ એ બે લેવાના અને આપણે ચેક કરવાનું એક્સ આર ઝેડ છે કે કેમ, બરાબર. અને માટે એક્સ માઇનસ વાય એ 5 વડે વિભાજ્ય છે, તો આમ લખી શકું એક્સ માઇનસ વાય બરાબર 5k1, k1 બિલોંગ્સ ટુ ઝેડ. હા. તથા શું લખી શકાય? તથા વાય માઇનસ ઝેડ પણ 5 વડે વિભાજ્ય છે. માટે y માઇનસ ઝેડ બરાબર 5k2, k2 બિલોંગ્સ ટુ ઝેડ, બરાબર. હવે અહીં ધ્યાન આપજો. આને સમીકરણ નંબર હું 1 આપું છું, આને સમીકરણ નંબર 2 આપું છું. હવે મારે ચેક શું કરવાનું છે? એક્સ આર ઝેડ એટલે કે એક્સ માઇનસ ઝેડ. હવે એક્સ માઇનસ ઝેડ માટે અહીંયા ધ્યાન રાખજો, ખાસ ધ્યાન રાખો. તો એક્સ માઇનસ વાય પ્લસ વાય માઇનસ ઝેડ લખાય, વાય ને બાદ કરો ને ઉમેરી શકાય. એક્સ માઇનસ ઝેડ લખું તો એક્સ માઇનસ વાય પ્લસ વાય માઇનસ ઝેડ લખી શકાય. તો એક્સ માઇનસ વાય એટલે કેટલા છે? 5k1 અને વાય માઇનસ ઝેડ એટલે 5k2. કોના પરથી? 1 અને 2 પરથી. તો 5 કોમન કાઢ લઉં તો k1 પ્લસ k2 મળે, એના બરાબર 5k અને k બરાબર k1 પ્લસ k2 પણ એ ઝેડનો સભ્ય થાય. અને માટે એક્સ માઇનસ ઝેડ એ 5 વડે વિભાજ્ય છે. અને માટે એક્સ આર ઝેડ માટે પ્રત્યેક એક્સ વાય ઝેડ બિલોંગ્સ ટુ ઝેડ માટે એક્સ આર વાય તથા વાય આર ઝેડ તો
એક્સ આર ઝેડ માટે આર એ શું ઝેડ પર પરંપરિત છે, પરંપરિત સંબંધ છે. હવે આર એ સ્વવાચક છે, સમિત છે અને પરંપરિત છે. અને માટે એ વધારામાં લખી દો આર એ ઝેડ પર સ્વવાચક સમિત તથા પરંપરિત છે. અને માટે આર એ ઝેડ પર કેવો સંબંધ છે? સામ્ય સંબંધ છે. એ જે આપણે પાસેથી ચેક કરાયું હતું. જો ફરીથી જુઓ તમે, સમિતતા જોઈએ આપણે તો શું એક્સ આર વાય લઉં તો એક્સ માઇનસ વાય એ 5 વડે વિભાજ્ય છે, બરાબર? તો એક્સ માઇનસ વાય બરાબર 5k, વાય માઇનસ એક્સ બરાબર માઇનસ 5k. તો માઇનસ કે ને મેં શું કહી દીધું? એમ કહી દીધો. જો કે પૂર્ણાંક હોય તો માઇનસ કે પૂર્ણાંક થાય એટલે ઝેડમાં જ આવે. એનો મતલબ એમ કે વાય માઇનસ એક્સ એ 5 વડે વિભાજ્ય છે અને માટે વાય આર એક્સ. આમ દરેક એક્સ વાય બિલોંગ્સ ટુ ઝેડ માટે એક્સ આર વાય હોય તો વાય આર એક્સ થાય. અને માટે આર જે સંબંધ આર છે ઝેડ પર કેવો થાય? સમિત સંબંધ થાય. એ જ રીતે પરંપરિતતા ચેક કરી. પરંપરિતતામાં પણ આપણે એ જ જોયું, એક્સ આર વાય અને વાય આર ઝેડ લઈ લેવાનો. તો એક્સ માઇનસ વાય છે એ 5 વડે વિભાજ્ય છે. તો એક્સ માઇનસ વાય બરાબર 5k1, k1 બિલોંગ્સ ટુ ઝેડ. અને વાય માઇનસ ઝેડ છે એ 5 વડે વિભાજ્ય થાય, કારણ કે વાય આર એ ઝેડ છે. તો વાય માઇનસ ઝેડ બરાબર 5k2, અહીંયા 5k1. હવે એક્સ માઇનસ ઝેડ લેવાનો, માઇનસ વાય કરો ને વાય ઉમેરો. તો પેલું 5k1 પ્લસ 5k2, 5 કોમન કાઢી લીધા, k1 પ્લસ k2 બરાબર 5k, k બરાબર k1 પ્લસ k2 બિલોંગ્સ ટુ ઝેડ. માટે એક્સ માઇનસ ઝેડ છે એ 5 વડે વિભાજ્ય છે, એટલે માટે એક્સ આર ઝેડ. તો છેલ્લે કન્ક્લુઝન તો કે દરેક એક્સ વાય ઝેડ બિલોંગ્સ ટુ ઝેડ માટે એક્સ આર વાય તથા વાય આર ઝેડ હોય તો એક્સ આર ઝેડ થાય. માટે આર એ ઝેડ પરનો પરંપરિત સંબંધ છે. હવે આપણા ટેક્સ્ટબુકમાં જ હવે હું ચોથો એક્ઝામ્પલ આના જેવો છે એ હોમવર્કમાં આપું. ગણ ઝેડ પર વ્યાખ્યાયિત, ગણ ઝેડ પર વ્યાખ્યાયિત સંબંધ આર બરાબર શું આપ્યું છે? એક્સ વાય. શું કીધું? એક્સ માઇનસ વાય એ પૂર્ણાંક છે. એ જ થયું ને, એક્સ માઇનસ વાય બરાબર કે. પૂર્ણાંક મીન્સ એક્સ માઇનસ વાય બરાબર કે. તો આ હોમવર્કમાં આપી દઉં અને આના જેવા આપણે એક્સ્ટ્રા સમ બનાવી દઈએ. ગણ ઝેડ પર વ્યાખ્યાયિત સંબંધ આર બરાબર ઓર્ડર પેર એક્સ વાય, એક્સ માઇનસ વાય એ યુગ્મ પૂર્ણાંક છે. એટલે કોનો ગુણક થાય? 2 નો ગુણક થાય. અને એક્સ માઇનસ વાય પૂર્ણાંક છે તો ખાલી કે લખાય. તો જવાબ આપી દઉં કે આ બંને, આ પણ સામ્ય સંબંધ થશે અને આ પણ સામ્ય સંબંધ થશે. સામ્ય સંબંધ ક્યારે કહેવાય? એ કેવો આપણને આપેલો હોય? સ્વવાચક હોય, સમિત હોય અને પરંપરિત હોય તો એને આપણે સામ્ય સંબંધ કહેવાય. હવે જો ખાસ ધ્યાન રાખજો, હવે આપણે જે એક્ઝામ્પલ જોવાનો છે એ એક્સરસાઇઝ 1.1 નો પહેલા એક્ઝામ્પલનો 5મો ભાગ છે. જોજો, કોઈ ચોક્કસ
સમયે કોઈ એક નગરમાં વસતા મનુષ્યોના ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ. પહેલો પાઠ વ્યાખ્યાયિત સંબંધ, એમાં 4 પાઠ છે. એમાં એ લો આર કેટલો આપેલો છે? એક્સ વાય. એક્સ અને વાય એક જ સ્થળે કામ કરે છે. એક જ સ્થળે કામ કરે છે. તો આના માટે ચેક કરવાનું છે આપણે. એ સ્વવાચક છે, સમિત છે, પરંપરિત છે કે શું? 1 બાય 1 ચેક કરીએ. હવે જો પહેલું તો કે એક્સ અને એક્સ બંને, એક્સ અને એક્સ એક જ સ્થળે કામ કરે છે. થાય ને? વ્યક્તિ પોતે પોતાના સ્થળે એક ના એક વ્યક્તિ કામ કરે જ છે. કઈ કામ કરવાનું સ્થળ બદલાતું નથી. તો માટે એમ કહી શકાય એક્સ આર એક્સ પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એ માટે, અથવા ઓર્ડર પેર એક્સ એક્સ બિલોંગ્સ ટુ આર કોના માટે? પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એ માટે. અને માટે આર એ પરનો આર એ પરનો સ્વવાચક સંબંધ થાય. બરાબર છે. હવે આપણે સંમિતતા અને વિસંમિતતા, સંમિતતા ચેક કરવાની છે અને પરંપરિતતા ચેક કરવાની છે. બીજો પાઠ એમાં જો આગળના પાઠમાં હું લખતા ભૂલી ગયો તો અહીંયા શું લખાય ખબર? સ્વવાચકતા. બરાબર. અહીંયા લખું સંમિતતા. ધારો કે એક્સ આર વાય, ધારો કે એક્સ આર વાય, અથવા શું લખાય? ઓર્ડર પેર એક્સ વાય બિલોંગ્સ ટુ આર. એક્સ આર વાય અથવા તો ઓર્ડર પેર એક્સ વાય બિલોંગ્સ ટુ આર. માટે એક્સ અને વાય, માટે એક્સ અને વાય એક જ સ્થળે કામ કરે છે. તો વાય અને એક્સ પણ એક જ સ્થળે કામ કરે ને, પણ એક જ સ્થળે કામ કરે. અને માટે વાય આર એક્સ, માટે પ્રત્યેક એક્સ વાય બિલોંગ્સ ટુ એ માટે એક્સ આર વાય હોય તો વાય આર એક્સ થાય. અને માટે આર એ પર સંમિત સંબંધ છે. આર એ પરનો સંમિત સંબંધ છે. ત્રીજું લઈએ પરંપરિતતા. પરંપરિતતા એના માટે શું કરશું? ધારો કે પ્રત્યેક એક્સ વાય ઝેડ બિલોંગ્સ ટુ એ માટે એક્સ આર વાય તથા વાય આર ઝેડ, પ્રત્યેક એક્સ વાય ઝેડ બિલોંગ્સ ટુ એ માટે શું લઈએ? એક્સ આર વાય તથા વાય આર ઝેડ માટે એક્સ અને વાય એક જ સ્થળે કામ કરે છે. તથા વાય આર ઝેડ છે તો શું થાય? વાય અને ઝેડ પણ એક જ સ્થળે કામ કરે.
અને માટે કહી શકાય એક્સ અને વાય એક સ્થળે કામ કરે, વાય અને ઝેડ એક સ્થળે કામ કરતા હોય તો એક્સ અને ઝેડ પણ શું થાય? એક જ સ્થળે કામ કરે ને. માટે એક્સ અને ઝેડ પણ એક જ સ્થળે કામ કરે, બરાબર. એટલે માટે જો ત્રણેય આવી ગયા ને, સ્વવાચક છે, સંમિત છે, પરંપરિત છે, તો આર કેવો બની જાય? આર એ પરનો સામ્ય સંબંધ છે. ખ્યાલ આવ્યો? હવે એનો બી પાર્ટ છે એ તમારા માટે રાખો. ગણ એ તો એનો એ જ ગણ, એમાં કોઈ ફેર નહીં. એનો બીજો પાર્ટ શું છે? ઓર્ડર પેર એક્સ વાય. એક્સ અને વાય એક જ વિસ્તારમાં રહે છે. આના જેવો જ સમ થાય. એક જ સ્થળે કામ કરે કે એક સ્થળે રોકાય, એમાં કાંઈ ફેર પડે નહીં. ખાલી શબ્દ વાક્ય રચના બદલાયેલી છે. તો આ પાર્ટ તમને હોમવર્કમાં રાખો, કારણ કે એમાં કાંઈ છે નહીં. ઇઝીલી તમે ગણી શકો. ખ્યાલ આવે છે? આમ તમને ખાલી વાક્ય રચના લખતા આવડે એટલે આપણું કામ થઈ જાય. હવે એમાં ને એમાં ત્રીજો પાર્ટ આગળ જવા દઉં છું, બરાબર. થર્ડ પાર્ટ લઈએ, સી પાર્ટ. સી પાર્ટ એવો કીધો છે, સી જોજો, આર બરાબર ઓર્ડર પેર એક્સ વાય. એક્સ ની ઊંચાઈ વાય ની ઊંચાઈ કરતા બરાબર 7 સેન્ટીમીટર, બરાબર 7 સેન્ટીમીટર વધારે છે. હવે જોવો જી, આમાં થઈ શકે સામાજિક વસ્તુ છે કે એક વિદ્યાર્થી અને બે વિદ્યાર્થી હોય તો બીજા વિદ્યાર્થીની ઊંચાઈ પહેલા વિદ્યાર્થી કરતા કેટલી છે? 7 સેન્ટીમીટર વધારે છે. એક્સની ઊંચાઈ કરતા 7 સેન્ટીમીટર વધારે હોય નહીં. પેલો પાર્ટ શું ચેક કરવાનું? સ્વવાચકતા ચેક કરીએ. ધ્યાન રાખો, એક્સ અને એક્સ ની ઊંચાઈ નો તફાવત 0 સેન્ટીમીટર છે, બરાબર. હવે એક્સ ની અને વાય ની ઊંચાઈ કરતા બરાબર 7 સેન્ટીમીટર છે એટલે શું થાય? વાય માઇનસ એક્સ બરાબર 7 સેન્ટીમીટર થાય ને. વાય અને એક્સ ની ઊંચાઈનો તફાવત 7 સેન્ટીમીટર થાય. એક્સ ની ઊંચાઈ વાય ની ઊંચાઈ કરતા બરાબર 7 એટલે ઊંચાઈ કોની વધારે? એક્સ ની છે ને. તો એક્સ અને એક્સ ની ઊંચાઈનો તફાવત મત કાંઈ છે નહીં. માટે એમ કહી શકાય કે એક્સ ઓર્ડર પેર એક્સ એક્સ ઇઝ નોટ ઇન આર. ઓર્ડર પેર એક્સ એક્સ નોટ ઇન આર. આર માં થાય નહીં. તો આ સંબંધ કેવો થાય? માટે આર એ સ્વવાચક સંબંધ નથી. બીજું જોઈએ, સંમિતતા. જુઓ તો, એક્સ કોમા વાય બિલોંગ્સ ટુ એ માટે એક્સ આર વાય. ચલો અહીં જુઓ, એક્સ આર વાય એનો મતલબ શું થયો? એક્સ આર વાય એટલે શું થાય? માટે એક્સ ની ઊંચાઈ વાય ની ઊંચાઈ કરતા 7 સેન્ટીમીટર વધારે છે. માટે વાય ની ઊંચાઈ એક્સ ની ઊંચાઈ કરતા 7 સેન્ટીમીટર વધારે ન હોય, ઓછી હોય ને. શું?
એક્સ એ સંબંધ સાથે ક્યારે જોડાય તો કે વ્યક્તિ એક્સ ની ઊંચાઈ વાય કરતા 7 સેન્ટીમીટર વધારે હોવી જોઈએ. તો એક્સ ની ઊંચાઈ વાય ની ઊંચાઈ કરતા 7 સેન્ટીમીટર વધારે છે, માટે વાય ની ઊંચાઈ એક્સ ની ઊંચાઈ કરતા 7 સેન્ટીમીટર ઓછી છે. તો વાય એક્સ આરમાં આવે નહીં, અથવા એમ પણ લખી શકાય વાય એ એક સાથે સંબંધ આરથી જોડાયેલો નથી, માટે સંમિત થાય ન થાય. માટે આર એ પર સંમિત સંબંધ નથી. હવે ત્રીજો પાર્ટ લેવાનો. ત્રીજો પાર્ટ શું ચેક કરવાનો? થર્ડ પાર્ટ. થર્ડ પાર્ટની અંદર પ્રત્યેક એક્સ વાય ઝેડ બિલોંગ્સ ટુ એ માટે એક્સ આર વાય તથા વાય આર ઝેડ માટે એક્સ ની ઊંચાઈ વાય ની ઊંચાઈ કરતા 7 સેમી વધારે છે અને વાય ની ઊંચાઈ ઝેડ કરતા 7 સેન્ટીમીટર વધારે છે અને માટે એક્સ ની ઊંચાઈ ઝેડ કરતા કેટલી? એક્સ ની ઊંચાઈ 7 સેન્ટી વાય કરતા વધારે છે, વાય ની ઝેડ કરતા 7 સેન્ટીમીટર વધારે છે. તો એક્સ ની ઝેડ વચ્ચે કેટલા થાય? 14 સેન્ટીમીટર થાય ને. એક્સ એ વાય કરતા 7 સેન્ટીમીટર વધારે છે અને વાય એ ઝેડ કરતા 7 સેન્ટીમીટર વધારે છે. તો એક્સ એ ઝેડ કરતા કેટલા સેન્ટીમીટર વધારે થાય? 14. માટે એક્સ ની ઊંચાઈ ઝેડ કરતા 14 સેન્ટીમીટર વધારે છે. અને માટે એક્સ આર નોટ ઝેડ અથવા તો એટલે કે એક્સ ઝેડ નોટ ઇન આર. માટે આર એ પરંપરિત સંબંધ નથી. ત્રણેય હોય તો સામ્ય સંબંધ કહેવાય. સ્વવાચક, સમિતા અને પરંપરિત ત્રણેયમાંથી એક પણ નથી, એટલે આ સામ્ય સંબંધ થવાનો નથી. હવે લઈએ એનો બીજો એક્ઝામ્પલ લઉં. બીજો એક્ઝામ્પલ ડી પાર્ટ ખૂબ જ અગત્યનો છે, ખાસ ધ્યાન રાખજો. જુઓ, આર બરાબર ઓડેર પેર એક્સ વાય. એક્સ એ વાય ની પત્ની છે. બરાબર, એક્સ એ વાય ની પત્ની છે. એક્સ પોતે પોતાની પત્ની ન હોઈ શકે. થાય કોઈ વ્યક્તિ પોતે પોતાની પત્ની? એક્સ એ વાય ની પત્ની છે, એનો મતલબ એક્સ ફિમેલ છે અને વાય મેલ છે. અને માટે એક્સ નોટ ઇન આર એ ક્યારેય આરમાં આવે નહીં. માટે આર એ આ પહેલો પાર્ટ સ્વવાચકતા. આર એ પર સ્વવાચક સંબંધ નથી. બીજો લઈએ સંમિતતા. બીજું શું લઈએ? સંમિતતા. શું? ધારો કે એક્સ વાય બિલોંગ્સ ટુ એ માટે એક્સ આર વાય માટે એક્સ એ વાય ની પત્ની છે અને માટે એક્સ એ સ્ત્રી થશે અને વાય એ પુરુષ થશે. વિચારો જી,
એક્સ એ સ્ત્રી હોય ને વાય એ પુરુષ હોય તો વાય એ એક્સ ની પત્ની થોડોક થાય. માટે ક્યારેય વાય એ એક્સ ની પત્ની ન થાય. માટે વાય એક્સ એ એમાં ન આવે. અને માટે આર એ પર સંમિત સંબંધ નથી. ત્રીજો પાઠ લઈએ, પરંપરિતતા. અહીં ખાસ ધ્યાન રાખજો આ નિયમ માટે. ધારો કે એક્સ વાય બિલોંગ્સ ટુ એ માટે એક્સ આર વાય માટે એક્સ એ વાય ની પત્ની છે. તો વાય એ ક્યારેય કોઈ વ્યક્તિ ઝેડ આપણને એવી ન મળે કે વાય એ ઝેડ ની પત્ની થાય. તથા એવી કોઈ વ્યક્તિ ન મળે, એવી કોઈ વ્યક્તિ ઝેડ ન મળે કે જેથી વાય એ ઝેડ ની પત્ની થાય. આવું કઈ મળે જ નહીં. આવું મળે તો આપણે ચેક કરવાનું છે ને એક્સ આર ઝેડ. અને માટે વ્યાપકતાના ભંગ વગર કહી શકાય કે આર એ પર કેવો છે ભાઈ? પરંપરિત છે. જો ધ્યાન રાખજો, આર એ પર પરંપરિત સંબંધ છે. ખ્યાલ આવ્યો? સરસ. હજી આપણે એક પાઠ લઈ લઈએ. હજી એક અગત્યનો સરસ એક્ઝામ્પલ છે. એનો નેક્સ્ટ પાર્ટ લઉં છું. નેક્સ્ટ પાર્ટ આર બરાબર ઓર્ડર પેર એક્સ વાય. એક્સ એ વાય નો પિતા છે. તો જો એમાં જેટલા પાર્ટ તમારા માટે છોડી શકાય એટલે તમારા માટે છોડીશ. પેલા સંમિત સ્વવાચક થાય. એક્સ પોતે પોતાનો પિતા થાય નહીં, એટલે સ્વવાચક નથી. આગળનામાંથી જોઈ જોઈને તમે લખી શકશો. હવે બીજું સંમિતતા ચેક કરો. સંમિત થાય. એક્સ એ વાય નો પિતા હોય તો વાય એક્સ નો પિતા થાય નહીં. એક્સ એ વાય નો પિતા હોય, એક્સ એ વાય નો પિતા હોય તો વાય છોકરો અથવા છોકરી છે અને એક્સ પોતે વ્યક્તિ પુરુષ છે. તો છોકરો કે છોકરી છે કોઈ ક્યારેય પણ એક્સ નો પિતા થાય નહીં, એટલે સંમિત નથી. હવે પરંપરિતતા માટે ચેક કરવું પડે. એમ જો એક્સ આર વાય લો એટલે એક્સ એ વાય નો પિતા થાય, તો એવો સંબંધ મળે કે વાય એ ઝેડ નો પિતા થાય. એક્સ એ વાય નો પિતા હોય તો વાય એ ઝેડ નો પિતા થઈ શકે, પરંતુ તો એક્સ એ ઝેડ ના દાદા થાય, એના પિતા ન થાય. એક્સ એ વાય નો પિતા હોય, વાય એ ઝેડ નો પિતા હોય તો એક્સ એ ઝેડ ના શું થાય? પરદાદા, દાદા થાય, પિતા થાય નહીં. માટે એ સંબંધ પણ કેવો છે? પરંપરિત નથી. એટલે ત્રણેય પાઠ નથી. બરાબર? તો આટલો પાઠ એ તમને હોમવર્કમાં આપું. ફરીથી ઉદાહરણ કદાચ તમે પહેલા લેક્ચરમાં આજે બહુ પ્રોપરલી ક્લિયર કરી ન શક્યા હોઈએ આપણે તો બીજા લેક્ચરની અંદર એક્ઝામ્પલ ગણેલા હોવાથી હવે તમે ઉદાહરણ 1 થી 6 તમે ગણી શકો એ હોમવર્કમાં. અને સાથે સાથે મેં અંદર સાથે પણ વચ્ચે હું હોમવર્કના એક્ઝામ્પલ આપતો ગયો છું. તો એ એક્ઝામ્પલ બધા જ તમારે ક્લાસવર્કની બુકની અંદર રોજ મૂકવાના રહેશે, એ તમારે ગણવાના રહેશે. હવે એનું કામ આપણે બીજા લેક્ચરમાં જોઈશું. અત્યાર સુધી આપણે આટલું રાખીએ.